બે શિક્ષિકાઓ અને મૃતક બાળકોના પરિવારને સાથે લઈ વિદ્વાન ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તા પોલીસ કમિશનરને મળવા માટે સમય માંગી રહ્યા છે। હિતેશ ગુપ્તાનું કહેવું છે કે હવે જ્યારે ગુજરાત હાઈકોર્ટનું આ જે ફેસલો આવ્યો છે ત્યારે આખો કેસ જ હવે બદલાઈ જાય છે। હવે આ જે દુર્ઘટનાનો મામલો હતો હવે તે ભ્રષ્ટાચારનો મામલો બની ગયો છે। એટલે હવે તપાસ શરૂઆતથી ભ્રષ્ટાચારની કરવામાં આવે, કોને કોને આ ભ્રષ્ટાચાર કર્યો છે જેના થકી આ દુર્ઘટના સર્જાઈ છે। એટલે એફઆઈઆરમાં હવે ભ્રષ્ટાચાર લખીને ભ્રષ્ટાચારની કલમો ઉમેરીને હવે તપાસ કરવામાં આવે। એટલે સીધે સીધા જે બે નામ છે વિનોદ રાવ અને એચ.એસ. પટેલ સુધી રેલો જઈ શકે છે। એસીબીની તપાસ શરૂ થઈ શકે છે, મિલકતોની તપાસ શરૂ થઈ શકે છે। હિતેશ ગુપ્તા સતત આજે બીજા દિવસે પોલીસ કમિશનરને મળવા પહોંચ્યા, પરંતુ પોલીસ કમિશનર તેમને મળ્યા ખરા, પરંતુ ઉડતી મુલાકાત રહી। વિસ્તૃત માહિતી મેળવ્યા બાદ તેઓ આગળ ફરી મુલાકાત કરશે અને તેમને સાંભળશે તેવું આશ્વાસન આપ્યું છે। પરંતુ વિદ્વાન ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તા એમ માને એમ નથી। તેમને પોલીસ ભવનના પ્રાંગણમાં જ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે અમને જેટલા પણ ધક્કા ખાવા પડે અમે ખાઈશું, અમને રાહ જોવી પડે તો અમે રાહ જોઈશું, પરંતુ આ માસૂમ બાળકોના મોત બાદ જેને પણ આ ભ્રષ્ટાચારની રમત રમી છે તેના પર કાર્યવાહી થાય તેવા આખીર સુધી પ્રયાસ કરીશું અને અમે ન્યાય મેળવીને જ રહીશું, ભલે અમારે કેટલો પણ વિલંબ કરવો પડે। હિતેશ ગુપ્તા જે આ બોલી રહ્યા હતા તેમાં ઘણું બધું આપણે સમજવું જોઈએ કે તેમનું કહેવું હતું કે સરકારી તંત્ર હજી પણ લોકોને બચાવવાના જાણે કે પ્રયાસ કરી રહ્યું હોય, એ સમય વ્યતીત કરી રહ્યા છે। આવી ઘટનામાં તો તાત્કાલિક જ જેમ જ હાઈકોર્ટનો નિર્ણય આવે એટલે તાત્કાલિક આ કેસમાં કલમો ઉમેરી દેવાની હતી, પરંતુ જ્યારે રજૂઆતો કરવા જાય છે ત્યારે પણ સમય લેવામાં આવી રહ્યો છે। કોઈકે કીધું છે કે વિલંબથી મળેલો ન્યાય પણ અન્યાય જ કહેવાય છે, કેમ કે બહુ સમય બાદ જ્યારે તમને કોઈ ન્યાય મળે ત્યારે એ સમયની કિંમત કરતાં એ ન્યાયની વેલ્યુ ઘટી જતી હોય છે। વડોદરા શહેરમાં બે મ્યુનિસિપલ કમિશનર ડૉક્ટર વિનોદ રાવ અને એચ.એસ. પટેલ જે સમય અહીં આગળ હતા તે સમય કહેવાય છે કે હરની બોટ દુર્ઘટના જ્યાં થઈ તે તળાવ પીપીપી મોડલ પર આપવામાં આવ્યું હતું। જ્યારે આ દુર્ઘટના સર્જાઈ ત્યારે આ બધા ખેલ બહાર આવ્યા કે આ તો ગેરકાયદેસર રીતે ગેરરીતિ કરીને સંપૂર્ણ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને આમાં તો ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે। ત્યારે હવે હરની બોટ દુર્ઘટનામાં ભ્રષ્ટાચારની પણ કલમો લગાડીને નવેસરથી એફઆઈઆર લખવામાં આવે તેવી માંગ સાથે હિતેશ ગુપ્તા સતત આજે બીજા દિવસ પણ પોલીસ કમિશનરની કાર્યાલય ગયા છે। જોવાનું એ રહેશે કે વડોદરાના પોલીસ કમિશનર શું હિતેશ ગુપ્તાની વાત માનીને નવેસરથી એફઆઈઆર લખે છે, કલમો ઉમેરે છે, કે પછી હજી પણ હિતેશ ગુપ્તાને આ કાનૂની રાહ પર જવા માટે હજી કેટલાક ધક્કા ખાવા પડશે। પરંતુ હિતેશ ગુપ્તા એવું એક્સેપ્ટ કરી લીધું છે કે કેટલા પણ ધક્કા ખાવા પડે અમે તો ન્યાય મેળવીને જ રહીશું।